બિરબલને એવું થયું, ઘણા બધા જે રાજા જે છે સીટ ઉપર મતલબ સિંહાસન ઉપર બેસે, તો બિરબલને એકવાર એવો વિચાર આવ્યો કે આપણે અહીંયા બેસવું છે. બધા દરબારી સામે કાંઈ બેસાય તો નહીં ત્યાં, તો બુદ્ધિશાળી એટલે એને છે ને બધા જયારે સાઈડમાં ઉભા હતા કંઈક વાત કરતા તેઓ ત્યાં જાય ને બિરબલ બેસી ગયો ખુરશી ઉપર. એટલે ઓલા વ્યક્તિઓ પકડી અને 2-3 બિરબલને ચોડી દીધી. રાજાએ પૂછ્યું કે બિરબલ કેમ આવું થયું? આમ કે કાંઈ નહીં, મારે હું જોવા માંગતો આ ખુરશી પર બેવાથી કેવું થાય. હું ખાલી 1-2 મિનિટ માટે બેઠો તો મને આટલી પડી ગઈ અને આટલું બધું મારે સહન કરવું પડે. તમે રોજ ચેર ઉપર બેસો, તમારે કેટલું સહન કરવું પડતું છે. એટલે આપણને ઘણી વાર એવું લાગે કે શેઠ ની બધા આશીષભાઈ, રાજુભાઈ બધા આમ બેઠા આપણે કેવું આમને સારું એમ જ ખબર હોય કે કેટલું સારું ઘણું બધું સહન કરવું પડતું હોય. એટલે અને બીજું કે એક મેન વસ્તુ એ છે કે અહીંયા આપણને આટલી કંપની જોઈ એમાં એક વસ્તુ બહુ સારી લાગી. બધા શેઠનું કહું છું કે અહીં જેટલા શેઠ છે ને એનું જે ડિસિઝન પાવર છે કે જેનું જોવાનો નિર્ણય છે ને એ યુધિષ્ઠિર જેવો છે કે આમ બધું જોયા રાખે તો આમાંથી કઈ વસ્તુ છે. ઘણા કોક ત્યાં જઈને આપણે એકબીજાને હરિયું કરી આવે ને તો પેલા જોવે કે આ વસ્તુ સાચી છે, કેવાય એવી છે, નો કહેવાય તે વાત ન્યાજ બંધ કરી દઈએ. બોલાવી પછી ઓલા બોલાવાનું અમે ત્યાં શું કીધું હતું, પેલા શું કીધું હતું, આ વસ્તુ નથી. અને રાજુભાઈમાં એક વસ્તુ મેન કોઈ કહે તો ભગવાન ગુસ્સો નાખતા બોલ એટલે એ બહુ સારામાં સારું આવશે.